શહેરમાં ગુંડાઓ અને ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરતા લોકો બેફામ બન્યા છે એવું લાગી રહ્યું છે કે તેમનામાં હવે પોલીસનો કોઈ ડર જ રહ્યો નથી. એવી જ એક ઘટના ગઈકાલે અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંથી સામે આવી છે. સવાલ તો એ ઊભો થાય છે કે શહેરમાં આ પ્રકારનું ગુંડા રાજ ચાલી રહ્યું છે તો લોકલ પોલીસ શું કરી રહી છે, જેવા વગેરે પ્રશ્નો અને દાણીલીમડા વિસ્તારમાં બનેલી આ ઘટના વિશે વિગતે વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર મિત્રો, હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. ગઈકાલે અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં એક શખ્સ જે ગેરકાયદેસરની પ્રવૃત્તિ જેવી કે ડ્રગ્સ અને હથિયારોનું મોટા પાયે વેચાણ કરતો હતો તેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે અને તેની પાસેથી લગભગ 1 કરોડ અને 30 લાખ જેટલી રકમનું 1232 ગ્રામ એમડી ડ્રગ્સ પણ મળી આવ્યું છે. આખો બનાવ શું છે તેના વિશે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘાલે નિવેદન આપ્યું છે. તો ચાલો સાંભળીએ શરદ સિંઘાલ શું બોલ્યા. ગઈકાલે એવી માહિતી હતી કે એક રીડે ગુનેગાર છે જેનું નામ છે જીસાન ઉર્ફે દત્તા પાવલે ઉર્ફે માજીદભાઈ મેમન, જેનો ઘણા બધા ગુનાહિત ઇતિહાસ છે. આ ઘણા બધા વેપન્સ અમદાવાદમાં લઈને આવ્યા છે અને સાથે સાથે એના પાસે ડ્રગ્સ પણ છે. આ બાતમી ઉપર કામ કરતા કાલે પીઆઈ ચૌહાણ ક્રાઇમ બ્રાન્ચ અને એની ટીમે ત્યાં રેડ કરી હતી અને ત્યાં 2 વેપન, 48 જેટલા કારતૂસ અને 24 જેટલા ખાલી કારતૂસ મળ્યા છે અને એના સાથે સાથે 1232 ગ્રામ જેની કુલ કિંમત 1 કરોડ 30 લાખ જેટલી એમડી પણ કબજે કરવામાં આવી છે. એના સાથે સાથે એને ઘરમાંથી 18,45,000 મળ્યા છે અને પ્રાથમિક પૂછપરછમાં એવા જાણવા મળ્યો કે વેપન અને ડ્રગ્સની વેચાણથી આ પૈસા એને ભેગા કર્યા હતા. એના ગુનાહિત ઇતિહાસ જોઈએ છે તો કુલ 8 થી 9 ગુનામાં ભૂતકાળમાં પકડાયેલા છે. 2 ગુના જો આ વર્ષે 307 દાખલ થઈ હતી એમાં પણ વોન્ટેડ હતા. કિશનપુરમાં કારંજમાં ડ્રગ્સમાં વોન્ટેડ હતા. 6.6 ગ્રામ એમડીની ડ્રગ્સમાં વોન્ટેડ હતા 2023ના કેસમાં અને 2024ની કેસમાં કિશનપુરમાં વોન્ટેડ હતા. એના સિવાય ચિલોડા, ક્રાઇમ બ્રાન્ચ અને રામોલ જેવા પોલીસ સ્ટેશન્સમાં એના વિરુદ્ધમાં આર્મ્સ એક્ટનો ગુના છે. ડ્રગ્સ ક્યાંથી લાવ્યો હતો, કોને આપતો હતો, હથિયાર ક્યાંથી લાવ્યો હતો અને શું ઉપયોગ કરતો હતો? 24 ખાલી કારતૂસ મળ્યા છે, એનો ઉપયોગ ક્યાં કર્યો? ડ્રગ્સ આ કહે છે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશથી લાવતો હતો. એક નામ મળ્યા છે લાડુ કરીને અને એની રિમાન્ડ લેશે અને આગળની કાર્યવાહી એમાં કરવામાં આવશે. અને વેપનમાં પણ આ કહે છે કે યુપી અને મધ્યપ્રદેશથી લાવતો હતો. હવે આ આખી ઘટના પરથી સવાલ તો એ ઊભો થાય છે કે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ વિસ્તારમાં ચાલી રહી હોય તો ત્યાંની લોકલ પોલીસ શું કરી રહી છે? તેની સાથે આ વ્યક્તિ બીજા અનેક વિસ્તારમાં પણ ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરતા ઝડપાયો છે તો તે વિસ્તારની એ પોલીસે પણ કોઈ યોગ્ય પગલું લીધું હોય તેવું અત્યાર સુધી નજરે આવ્યું નથી. તો શું આના ઉપરથી આપણે કહી શકીએ કે પોલીસ બુટલેગરોનો સાથ આપી રહી છે? આ આખી ઘટના વિશે તમારું શું કહેવું છે અને તમને શું લાગી રહ્યું છે કે પોલીસ પણ હવે બુટલેગરો સાથે મળી ગઈ હોય? અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.